પણ આવું છે તાણ તો કે મારો ભયું મારો કુટુંબનો મારા સમાજનો એમનો પ્રસંગ તમે બગાડો ને તો આપણું નહીં બગડે. આ તો હજુ શરૂઆત છે. આ કે આ લોથલ બનાવ્યું છે તમે આ પાઇપલાઇન માં એટલે આ પાઇપલાઇન ને હજુ તો અઢળક લોકો આ કરશે તમારી ઉપર માછલા ધોશે. હા કે વારંવાર ભૂલ ના કરશો કારણ કે કોઈક વસ્તુ ના ગમતી હોય આપણે કંપનીમાંથી કે દુકાનમાંથી એક વસ્તુ હાબુ એક સામાન્ય 5 વાળો 10 વાળો લાવી છે ને તો કે ભાઈ આ નથી મેલ કાપતો બદલી નાખ્યું છે તરત તો આ સરકાર છે 20-30 વર્ષથી છે આટલી ને આટલી ભૂલો કરે સરકાર નથી બદલી શકતા અને તમને એમ કે ઉપર આપણી સરકાર નહીં બદલાય એટલે નીચેથી શરૂઆત કરો ને ઉપર બદલી જશે. હવે આ તો બધા અત્યારે આંદોલન કરવી છે આપણે ધરણા કરવી છે ખાલી આપણા પૂરતું નથી આખા ગુજરાત પૂરતું છે અને એટલું માની લેજો કે આ શરૂઆત આ જે સરકારનો ત્રાસ છે કે કંપનીઓનો ત્રાસ છે આ શરૂઆત છે અને તમે ને અમે આ ધરણા કરશું તમને એમ થશે કે આ શું બંધ રહેશે એમ ખોટું પડશે. ગમે એ ધરણા કરશું કલેક્ટર મામલતદાર પાસે જશું ને કશું જ નહીં થાય કારણ કે આપણે તો એક સામાન્ય ખેડૂત છીએ સામાન્ય નાગરિક રોજ રળીને રોજ ખાવાવાળા આ ખેતરમાં પાક છે તો આવતા વર્ષે ખાશું અને આ કંપનીવાળા કરોડો રૂપિયા આપણે કોને ધરવશું એ તો ધરવી દેવાના. ગમે કલેક્ટર હોય કોઈ પણ માણસ આપણું ના માનતો હોય ને કે ભાઈ આપણા ભાઈ માનતો નથી કે ભાઈ મને વાડો નથી આપતો તો આપણે રિહાવાનું ક્યારે એ પ્રસંગ લઈને બેહે. હા એ પ્રસંગ લઈને બેહાવી ને તો 2-5 માણસ મનાવવા આવે કે ભાઈ બેહી જાય ને કે મને ઓલો વાડો આપી દે ને તો હું માની જાઉં. તો ચૂંટણીનો એમનો પ્રસંગ હોય આપણે કશું જોતા નથી. ના પાડે બોલો તો શું ભાઈ લખી દઉં આ બધા